અને સમાચાર વિસ્તારથી જોઈએ કેદારનાથથી મહત્વના સમાચાર આવી રહ્યા છે કે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। હેલિકોપ્ટર જેમાં ખામીના સમાચાર સામે આવતા જ ત્યાં એનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। જો કે વધુ અપડેટ ત્યાંથી મળી રહી છે। લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે। કેદારનાથની યાત્રાએ અત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં યાત્રાએ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। હજારોની સંખ્યામાં યાત્રાળુઓનો ખડકલો ત્યાં જોવા મળી રહ્યો છે। 5 થી 6 કિલોમીટર સુધીની લાઈનો ત્યાં અત્યારે કેદારનાથમાં લાગેલી છે। તેવામાં એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે। મોટી સંખ્યામાં ત્યાં ટીમ પણ પહોંચી ગઈ છે। જો કે કોઈ પણ પ્રકારની દુર્ઘટનાના અત્યારે સમાચાર સામે નથી આવ્યા। ઇમરજન્સી લેન્ડિંગ થઈ ગયું છે। જો કે તે લોકો કોણ હતા તેની પણ હાલ વાતચીત ચાલી રહી છે। કેદારનાથ અત્યારે ચારધામ યાત્રાએ તમામ લોકો જઈ રહ્યા છે। ચારધામ યાત્રાએ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ પણ પહોંચ્યા છે। સવારથી સાંજ દર્શન કરવા માટે દૂર દૂર દેશમાંથી વિદેશમાંથી લોકો ત્યાં પહોંચી રહ્યા છે। તેવામાં કેદારનાથમાંથી મોટી દુર્ઘટના ટળી હોવાના સમાચાર મળી રહ્યા છે। એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગના જે સમાચાર મળ્યા છે, શા કારણોસર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું તેને લઈને પણ અપડેટ અત્યારે સામે આવી રહી છે। લેન્ડિંગ સમયે યાત્રિકોના જીવ પણ પડીકે બંધાયા હતા। સંતુલન ગુમાવતા હેલિકોપ્ટર ફંગોળાઈ ગયું હતું અને તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। મંદિર સુધી પહોંચવા માટે હેલિકોપ્ટરની સુવિધા ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે। જે પણ શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા માટે ચાલીને નથી જઈ શકતા, પગપાળા નથી જઈ શકતા, તે લોકો હેલિકોપ્ટરનો સહારો લેશે અને તે દરમિયાન જ જ્યારે હેલિકોપ્ટરથી પહોંચી રહ્યા હતા યાત્રાળુઓ, તેવામાં સંતુલન હેલિકોપ્ટર ગુમાવ્યું હતું અને અચાનક જ તેનું ત્યાં લેન્ડિંગ કરી દેવામાં આવ્યું હતું। જો કે કોઈ પણ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। કોઈ પણ દુર્ઘટના બનતી હતી તે રોકાઈ ગઈ છે અને તમામ લોકો જે સહી સલામત છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે વખતે લેન્ડિંગ થઈ રહ્યું હતું તે દરમિયાન જ બેલેન્સ એનું ખસી ગયું હતું ને થોડીક સમય સુધી એ હેલિકોપ્ટર આખું ફંગોળાયું હતું હવામાં ને ત્યારબાદ જ અચાનક તેનું નીચે લેન્ડિંગ કરી દેવામાં આવ્યું હતું। કેદારનાથમાં મોટી દુર્ઘટના ઘટતા ટળી ગઈ છે। તમામ જે યાત્રિકો તેમાં સવાર હતા, પાયલોટ સવાર હતા, એ તમામનો જીવ પણ બચી ગયો છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કેદારનાથથી યાત્રાળુઓ દર્શન કરવા જતા હોય છે। જે લોકો પગપાળા નથી ચાલી શકતા તેઓ હેલિકોપ્ટરનો સહારો લેતા હોય છે ને જે દ્રશ્યો જેટલા ભયાનક દેખાઈ રહ્યા છે, પરંતુ સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ એક પણ વ્યક્તિને નથી થઈ। અલગ અલગ કેમેરાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કેદારનાથથી, જ્યાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ લાઇનબંધ ઊભા છે। જ્યાં તેનું લેન્ડિંગ થવાનું હતું તેની રાહ જોઈને ઊભા હતા, પરંતુ લેન્ડિંગ સમયે જ આ ઘટના બની છે। જે વખતે હેલિકોપ્ટર લેન્ડ કરવા ગયું તે દરમિયાન જ વાતાવરણ કદાચ બદલાયું હોઈ શકે છે, પવન એકદમ જ વધી ગયો હોઈ શકે છે। એ પ્રકારે પણ આ ઘટના બની હોઈ શકે છે કે હેલિકોપ્ટર આખું ફંગોળાયું હતું ને ત્યારબાદ સીધું નીચે પટકાઈ ગયું હતું। જો કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના નથી સર્જાઈ। સંતુલન ગુમાવતા આખી ઘટના બની હોવાનું હાલ જાણવા મળ્યું છે। જો કે હેલિકોપ્ટર જેવું નીચે આવ્યું તરત જ લોકો ત્યાં દોડી આવ્યા હતા। લોકોના ટોળે ટોળા ત્યાં પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટના પોલીસનો ત્યાં બંદોબસ્ત હતો એ પણ ત્યાં પહોંચી ગયા હતા। સેનાના જવાનો જે હાજર હતા અને હેલિકોપ્ટર આ સાથે જ એરપોર્ટનો જેટલો પણ સ્ટાફ હતો એ પણ ત્યાં પહોંચી ગયો હતો અને જ્યારે તપાસ કરી ત્યારે સબ સલામત જોવા મળ્યું હતું। અલગ અલગ બે દ્રશ્યો, અલગ અલગ બે કેમેરાથી લેવાયેલા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જેમાં એક નજીકથી તમને દેખાઈ રહ્યું છે કે જે દરમિયાન હેલિકોપ્ટર લેન્ડ કરવા જતું હતું તે દરમિયાન હેલિકોપ્ટર આખું હવામાં ગોળ ગોળ ફરવા લાગ્યું હતું, ફંગોળાઈ ગયું હતું। પવનની ગતિ કદાચ વધી હોય અને આ પ્રકારની ઘટના બની હોય એવું પણ થઈ શકે છે અને અચાનક જ નીચે પડી ગયું હતું અને થોડા દૂરથી લીધેલા દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છીએ।